કરાવવા પોલીસનું અભિયાન શરૂ 15મી સપ્ટેમ્બરથી હેલ્મેટ નહીં પહેરનારા સામે દંડની કાર્યવાહી વડોદરા શહેરમાં ટ્રાફિકના નિયમોનું કડક પાલન કરાવવા માટે વડોદરા શહેર પોલીસ દ્વારા સઘન વાહન ચેકિંગ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। ડીસીપી ઝોન 3 અભિષેક ગુપ્તાના નેતૃત્વ હેઠળ શહેરના વિવિધ વિસ્તારોમાં કામગીરી હાથ ધરવામાં આવી હતી। આ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ વાહન ચાલકોમાં શિસ્ત લાવવાનો અને અકસ્માતનો ઘટાડો કરવાનો છે। પોલીસ દ્વારા માઇક એનાઉન્સ મારફતે લોકોને હેલ્મેટ પહેરવા અંગે જાગૃત કરવામાં આવ્યા હતા અને જાહેરાત કરવામાં આવી હતી કે આગામી દિવસોમાં આ નિયમનો કડક અમલ થશે। આ અભિયાનમાં પોલીસ કમિશનર નરસિંહ કુમાર ટ્રાફિક નિયમોના ભંગ કરનારાઓ સામે કડક કાર્યવાહીના સંકેત આપ્યા છે। ખાસ કરીને ફેન્સી નંબર પ્લેટ ધરાવતા વાહનો અને બુલેટો ચાલકો દ્વારા મોડિફાઈડ સાયલેન્સરનો ઉપયોગ કરીને થતા ધ્વનિ પ્રદૂષણ સામે વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે। આવા વાહન ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે પોલીસ સજ્જ છે। આ પગલાંનો હેતુ માત્ર નિયમ પાલન જ નહીં પરંતુ શહેરી પર્યાવરણને વધુ શાંત અને સુરક્ષિત બનાવવાનો પણ છે। પોલીસ કમિશનર દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે આગામી 15મી સપ્ટેમ્બરથી હેલ્મેટ પહેરવાના નિયમનું સખતપણે પાલન કરવામાં આવશે। જે વાહન ચાલકો હેલ્મેટ વિના વાહન ચલાવતા જોવા મળશે તેમને દંડ સહિતની કાનૂની કાર્યવાહીનો સામનો કરવો પડશે। આ પગલું શહેરમાં માર્ગ સલામતી વધારવા અને જીવલેણ અકસ્માતોની સંખ્યા ઘટાડવા માટે અત્યંત જરૂરી માનવામાં આવે છે। આ અભિયાન લોકોની સલામતી સુનિશ્ચિત કરવાના વ્યાપક પ્રયાસોનો એક ભાગ છે। પહેરવું જરૂરી છે। હવે પછીથી હેલ્મેટ પહેરેલ નહીં હોય યોગ્ય કાર્યવાહી તથા દંડ કરવામાં આવશે, જેની આપ સૌ નોંધ લેશો। સનસની ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો।